નમસ્તે, કેમ છો? આપનું હાર્દિક સ્વાગત છે ગુજ્જુ ફાર્મસીમાં. તમારી આસપાસ રહેલી કુદરતી વનસ્પતિઓનો ઔષધિ તરીકે કેવી રીતે ઉપયોગ કરવો તેની વિવિધ જાણકારી મેળવવા માટે અમારી YouTube ચેનલને જો આપે હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી દો કે જેથી નવો વિડીયો અપલોડ થતા જ સૌથી પહેલા નોટિફિકેશન તમને મળી જાય. જો તમે ફર્સ્ટ ટાઈમ વ્યુઅર છો તો આવા જ વિવિધ વિડીયો જોવા આઈ બટન પર ક્લિક કરીને જો આ સિઝનનું સસ્તું અને પૌષ્ટિક ફળ એટલે કે કેળા. તો આજની ઔષધિ છે કેળા. સંસ્કૃતમાં કદલી ફળ કહેવાય છે, ઇંગ્લિશમાં બનાના કહેવાય છે, ગુજરાતીમાં આપણે કેળા કહીએ છીએ, હિન્દીમાં કેલા કહેવાય છે, જ્યારે એનું લેટિનમાં નામ છે મ્યુઝા પેરાડિજિયોઇસ કે જેની ફેમિલી છે મ્યુઝેસી. કેળાની અનેક જાતો થાય છે કે જેમાં ગુજરાતમાં લોટન, ચંપાચીની, રામકલા, એલચી, ખાસણિયા કે સોનેરી જેવી ઘણી બધી જાતો થાય છે. આસામમાં કેળાની 15 જેટલી જાતો થતી હોય છે કે જેમાં પિંગ્યા ટંડક નામની જાતના કેળા 2 ફૂટ જેટલા લાંબા થતા હોય છે. કેળામાં કયા કયા તત્વો રહેલા હોય છે? તો કેળામાં 22% જેટલું શુગર હોય છે, 4.8% જેટલું સ્ટાર્ચ હોય છે, પ્લસ વિટામિન એ, બી અને સી પણ હોય છે. પાકા ફળની છાલની રાખમાં સોડિયમ કાર્બોનેટ, પોટેશિયમ ક્લોરાઇડ, ફોસ્ફેટ અને સિલિકા પણ હોય છે. પ્લસ એના ફૂલના રસમાં પણ મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ક્લોરીન, સલ્ફ્યુરિક એનહાઇડ્રાઇડ જેવા ઘણા તત્વો હોય છે. આ બધા તત્વો કેળાને એક ઉત્તમ અને પૌષ્ટિક ફળ બનાવે છે. તો આ તો થયું કેળાનું જનરલ ઇન્ટ્રોડક્શન. હવે આપણે જોવાનું છે ઔષધીય ફાયદાઓ કેળાના કયા કયા હોય છે. તો ચાલો જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, અતિ મરડાની સમસ્યા હોય તો કેળાનું સેવન કરવું જોઈએ. લોહી આવતું હોય એવા મરડા માટે દહીંમાં પાક્કું કેળું અને જીરુંનો પાવડર મિક્સ કરીને એ ખાવાથી અતિ મરડાની સમસ્યા દૂર થાય છે. ખૂબ તરસ લાગતી હોય તો નિયમિત રીતે 4 થી 6 કેળાનું સેવન કરવું જોઈએ. કમળો હોય તો પાકા કેળાના ગર્ભમાં રોજ મધ મેળવીને એનું સેવન કરવાથી કમળાની અસર દૂર થાય છે. વારંવાર પેશાબ જવું પડતું હોય, સામાન્ય રીતે વૃદ્ધો કે બાળકોને આ સમસ્યા રહેતી હોય છે તો તેમને સવારે અને સાંજે નિયમિત રીતે 1 થી 2 કેળાનું સેવન કરવું જોઈએ કે જેનાથી આ સમસ્યા દૂર થઈ જાય છે. કબજિયાતની સમસ્યા રહેતી હોય તો જેને પણ કબજિયાતની સમસ્યા રહેતી હોય તેને નિયમિત રીતે 1 થી 2 કેળાનું સેવન કરવું જોઈએ કે જેથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. શું કામ અને કેવી રીતે? કેમ કે કેળામાં પેક્ટિન હોય છે અને ફાઈબર હોય છે. તો સામાન્ય રીતે જ્યારે કબજિયાતની સમસ્યા રહેતી હોય ત્યારે ફાઈબર વાળો આહાર લેવો જોઈએ. તો કેળાના ફાઈબરના લીધે કબજિયાતની સમસ્યા દૂર થાય છે. હૃદય માટે પણ કેળા સારા છે. કેળામાં પોટેશિયમનું પ્રમાણ સારું એવું હોય છે કે જે આપણા હૃદયનું બ્લડ પ્રેશર જાળવી રાખવામાં મદદ કરે છે અને હાઇપરટેન્શનની સમસ્યા પણ દૂર કરે છે. તેમાં રહેલું મેગ્નેશિયમ પણ લાભકર્તા છે કારણ કે મેગ્નેશિયમની ઉણપથી જ હાઇપોમેગ્નેશિયા એટલે કે હૃદય રોગની બીમારી થતી હોય છે અને લોહીમાં હાઈ લેવલનું ફેટ જમા થતું હોય છે કે જે જોખમી હોય છે. એટલા માટે જ કેળામાં રહેલું મેગ્નેશિયમ લાભકર્તા છે. પાંડુ રોગ એટલે કે એનેમિયાના દર્દીઓને વધારે પડતો થાક લાગતો હોય છે તો તેમને કેળાનું સેવન કરવું જોઈએ કે જેથી થાક અને શારીરિક નબળાઈ દૂર થાય છે. પ્લસ ચામડીના રંગમાં પણ ચેતન આવે છે. દાંતને સફેદ કરવા છે તો કેળાનો ઉપયોગ કરો. કેવી રીતે? કેળાની છાલથી નિયમિત રીતે સવાર અને સાંજે દાંતમાં ઘસવું કે જેથી દાંતમાં રહેલો ક્ષાર દૂર થાય છે અને તે સફેદ થાય છે. તો આ હતા સસ્તું અને પૌષ્ટિક ફળ એવા કેળાના વિવિધ ઔષધીય ફાયદાઓની જાણકારી. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરો. અને આવા ને આવા વિવિધ ઔષધીય ફાયદાઓની જાણકારી મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી દો. થેન્ક યુ વેરી મચ.